કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા. આજથી આપણે એક એવી દિવ્ય કથાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે ન માત્ર તમારા હૃદયને સ્પર્શે પણ તમારા વિશ્વાસને ભગવાન શિવના ચરણોમાં વધુ દ્રઢ કરશે. તો ચાલો મિત્રો, આ પવિત્ર કથા શરૂ કરીએ. પરંતુ તે પહેલાં હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ વિડીયો જોનાર દરેક મનુષ્યના ઘરના કષ્ટો દૂર કરો અને તેમને શાંતિ આપો. જે કોઈ આ વિડીયોમાં હર હર મહાદેવ લખે તેના બધા મનોરથ સિદ્ધ થાય. હે ભોલેનાથ, આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરનાર દરેક ભક્તના ઘરમાંથી ગરીબી હંમેશા દૂર રાખજો અને તેમને ધન સમૃદ્ધિનું સુખ આપજો. મિત્રો, ચાલો હવે આ પાવન કથાનું શ્રવણ શરૂ કરીએ. આ કથા છે શ્રાવણ સોમવારની. ભગવાન શિવની વિશેષ કૃપાથી જોડાયેલી એક ભાઈ અને બહેનની, જેમનું જીવન શ્રદ્ધા, ત્યાગ અને ભગવદ્ ભક્તિથી ભરપૂર હતું. આ કથા છે ઉત્તર ભારતના એક નાનકડા ગામ શિવપુરની, જ્યાં શ્રાવણની સવાર કાવડિયાઓના જયઘોષ અને શિવભક્તિના ગીતોથી ગુંજી ઉઠતી હતી અને સાંજે હર હર મહાદેવના ઉદ્ઘોષથી શિવમય બની જતી હતી. આ ગામમાં રહેતા હતા પંડિત શિવકુમાર અને તેમની ધર્મપત્ની સુશીલા દેવી. ભગવાનની કૃપાથી તેમના ઘરે 2 રત્નોનો જન્મ થયો હતો. એક પુત્ર જેનું નામ આરવ હતું અને એક પુત્રી જેને આખું ગામ સ્નેહથી સાવિત્રી કહીને બોલાવતું હતું. દર્શક મિત્રો, સાવિત્રી એક અત્યંત ભોળી, સંસ્કારી અને ભગવદ્ ભક્તિમાં લીન કન્યા હતી. તેનું આખું જીવન એક જ સંકલ્પમાં રમમાણ હતું. દર સોમવારે વ્રત રાખવું, બિલીપત્ર અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા શ્રદ્ધાપૂર્વક રુદ્રાષ્ટકનો પાઠ કરવો. તમે વિચારતા હશો કે આટલી નાની ઉંમરની કન્યા ભગવાન શિવ પ્રત્યે આટલું ગહન પ્રેમ અને સમર્પણ કેવી રીતે ધરાવતી હતી? તો સાંભળો. જ્યારે સાવિત્રી માત્ર 6 વર્ષની હતી ત્યારે ગામમાં એક ભયંકર મહામારીએ પોતાનો પગ પેસારો કર્યો હતો. ચારે બાજુ રોગ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. તે જ સમયે સાવિત્રીની માતા સુશીલા દેવી પણ ભયંકર રીતે બીમાર થઈને પથારી વશ થઈ ગઈ હતી. પંડિત શિવકુમાર દિવસ રાત તેમની સેવા કરતા હતા. ઘરેલું અને વૈદિક ઉપાયોનો પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ કોઈ ઉપચાર કારગત નહોતો થતો. એ સમયે ગામના પ્રાચીન શિવ મંદિરના પૂજારીએ કહ્યું, જે ઘરની દીકરી સાચા મનથી શ્રાવણ માસના સોમવારનું વ્રત કરે અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવનો રુદ્રાભિષેક કરે, તે ઘરની બધી વિપત્તિઓ શાંત થઈ જાય છે અને સંકટ આપોઆપ દૂર ભાગે છે. દર્શક મિત્રો, તે દિવસે પહેલીવાર એ નાનકડી બાળકીએ નિર્જળા વ્રત રાખ્યું. ભોર થતાં પહેલાં જ તે પોતાની ઊંઘ છોડીને ઉઠી ગઈ. ના કંઈ ખાધું, ના કંઈ પીધું અને ખુલ્લા પગે મંદિર તરફ ચાલી નીકળી. તેના નાનકડા પગલાંથી માટી પણ પવિત્ર થઈ ઉઠી. શિવાલયના દ્વાર પર પહોંચતા જ તેણે 2 હાથ જોડીને નમન કર્યું અને સીધી શિવલિંગ પાસે પહોંચી ગઈ. ત્યાં તેના કોમળ હાથોથી ગંગાજળ અર્પણ કર્યું, બિલીપત્ર ચડાવ્યા અને ભોલેનાથની આંખોમાં જોતા જોતા એક જ વાત બોલતી, હે ભોલેનાથ, મારી માતાને સાજા કરી દો. હું તમારી સેવા કરીશ, તમારી આરાધના કરીશ, દર સોમવારે વ્રત રાખીશ, બિલીપત્ર ચડાવીશ, રુદ્રાષ્ટકનો પાઠ કરીશ. તમારી પાસે કંઈ નહીં માગું, બસ
મારી માતાને બચાવી લો. જો તમે તેમને સાજા કરશો તો હું જીવનભર તમારું વ્રત કરીશ. તમે જ મારા માતા પિતા છો, તમે જ મારું સર્વસ્વ છો. અને શું થયું ભક્તો? તે જ રાત્રે એક અલૌકિક ચમત્કાર બન્યો. સુશીલા દેવી, જે ઘણા દિવસોથી બેહોશ હતા, જેમના શ્વાસ ધીમા પડી રહ્યા હતા, તેમણે પહેલીવાર પોતાની આંખો ખોલી. તેમના કપાળ પર હાથ મૂક્યો તો તાવ ઉતરી ગયો હતો. તેમના હોઠ પર એક જ નામ આવ્યું, સાવિત્રી. સવાર થતાં થતાં તેમનું શરીર સામાન્ય થવા લાગ્યું. વૈદજી, જેઓ વારંવાર ઈલાજ કરીને થાકી ગયા હતા, જ્યારે ફરી તપાસવા આવ્યા ત્યારે તેમણે માતાને હસતા જોઈને આશ્ચર્યથી કહ્યું, આ તો કોઈ ઔષધિની અસર નથી, આ તો સ્વયં ઈશ્વરની કૃપા છે. ઘરના આંગણામાં વર્ષો બાદ એવું લાગ્યું જાણે જીવન ફરી પાછું આવ્યું હોય. અને તે જ દિવસથી સાવિત્રીનું બાળ મન ભગવાન શિવના ચરણોમાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ગયું. તેનામાં હવે કોઈ બાળપણ નહોતું રહ્યું, ફક્ત તપ, શ્રદ્ધા અને નિષ્ઠા બચી હતી. સાવિત્રીનો નાનો ભાઈ આરવ પણ એટલો જ પ્યારો અને ભાવુક હતો. તે પોતાની બહેનની દરેક વાત માનતો, તેના દરેક સંકલ્પમાં સાથ આપતો. જ્યારે તે જોતો કે સાવિત્રી કલાકો સુધી શિવ પુરાણની કથા સાંભળે છે અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, તો તેની આંખો આપોઆપ ભીની થઈ જતી હતી. એ નાનકડો બાળક પોતાના વિચારોમાં ડૂબી જતો અને મનમાં વિચારતો, ભગવાન શિવ કેટલા દયાળુ છે, તેમણે મારી માતાને પાછા આપ્યા. જો મારી બહેનના પ્રેમે આટલા મોટા ચમત્કાર કર્યા, તો હું પણ જીવનભર ભોલેનાથ સાથે જોડાઈને રહીશ. મારી બહેનમાં ખરેખર કોઈ વિશેષ શક્તિ છે, તેની ભક્તિમાં કંઈક અલગ જ વાત છે. અને પછી એક દિવસ શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. આખું ગામ કાવડ લઈ જવા માટે તૈયાર થયું. ચારે બાજુ ઉત્સવનો માહોલ હતો. ઢોલ નગારાની ગૂંજ, હર હર મહાદેવના જયકારા અને ભક્તોની ટોળી નીકળવા તૈયાર હતી. આરવ પણ પોતાના મિત્રો સાથે કાવડ યાત્રામાં જવા માંગતો હતો. તે ખૂબ ઉત્સાહિત હતો, પરંતુ ત્યારે જ સાવિત્રીએ તેને રોક્યો અને કહ્યું, ભાઈ, આ વખતે ન જા. મારું મન ખૂબ ગભરાય છે. ખબર નહીં કેમ, પણ એવું લાગે છે જાણે ભગવાન કોઈ સંકેત આપી રહ્યા હોય. શિવજી કંઈક કહેવા માંગે છે, કોઈ અનહોની પહેલાં ચેતવણી આપી રહ્યા છે. પરંતુ મિત્રોના ઘણા આગ્રહ પર આરવ તૈયાર થઈ ગયો અને સાવિત્રીએ પણ શ્રદ્ધાપૂર્વક પોતાના હાથે તેના માટે કાવડ સજાવી, જેમાં ગંગાજળ, બીલીપત્ર, ધતુરો અને ચંદન શ્રદ્ધાથી મૂક્યા હતા. મિત્રો, જ્યારે કોઈ બહેન સાચા મનથી પોતાના ભાઈની રક્ષા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે, ત્યારે ત્રિપુરારી સ્વયં તેની રક્ષાનો સંકલ્પ લઈ લે છે. અને સાવિત્રીએ પણ એ જ કર્યું. આરવ પોતાના મિત્રો સાથે કાવડ લઈને નીકળી પડ્યો. રસ્તો ઘટાદાર જંગલમાંથી પસાર થતો હતો, જ્યાં ઝાડની ડાળીઓ એકબીજા સાથે ગૂંથાઈને આકાશને ઢાંકી રહી હતી. રાતનો અંધકાર ગાઢ થઈ રહ્યો હતો અને ચારે બાજુ હર હર મહાદેવના જયકારા ગુંજતા હતા. આરવના ખભે કાવડ હતી અને તેના હૃદયમાં બહેનની શ્રદ્ધા અને શિવ પ્રત્યેનો અડગ વિશ્વાસ. પરંતુ રાતના મધ્ય ભાગે અચાનક એક ભયંકર આંધી તોફાને આરવ અને તેના સાથીઓને ઘેરી લીધા. વૃક્ષો ધડામ ધડામ નીચે પડવા લાગ્યા. સૂકા પાંદડા બવંડર બનીને ઉડવા લાગ્યા અને આખો રસ્તો અવરોધાઈ ગયો. આરવના સાથીઓ ડરીને નજીકના ઝાડની આડમાં છુપાઈ ગયા. પરંતુ આરવ એકલો ઊભો રહ્યો. તેના હૃદયમાં ડર હતો, પરંતુ તેની બહેનના શબ્દો તેને યાદ આવ્યા. ભાઈ, આ વખતે ન જા.
મારું મન ગભરાય છે. આરવે કાપતા હાથે કાવડને ખભે સંભાળી અને આંખો મીચીને બોલ્યો, હર હર મહાદેવ. હે પ્રભુ, મારી રક્ષા કરો. તે એકલો જંગલના અંધકારમાં ઊભો હતો. ચારે બાજુ કાળા વાદળો, ઝાડની ડાળીઓનો કર્કશ અવાજ અને ધરતીનું કંપન વાતાવરણને ભયાવહ બનાવી રહ્યા હતા. તે જ ક્ષણે આરવની નજર રસ્તાની બાજુમાં પડેલા એક વૃદ્ધ માણસ પર પડી. તે વૃદ્ધ નબળા શરીરે ધૂળમાં લથબથ થઈને જમીન પર પડ્યા હતા અને આંધીના ઝપાટામાં તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. આરવનું હૃદય દ્રવી ઉઠ્યું. એક બાજુ તેની કાવડ હતી, જે તેની બહેનની શ્રદ્ધાનું પ્રતીક હતી, અને બીજી બાજુ આ વૃદ્ધનો જીવ ખતરામાં હતો. આરવે એક પળનો પણ વિચાર ન કર્યો. તેણે શ્રદ્ધાપૂર્વક કાવડને ઝાડની નીચે સુરક્ષિત મૂકી અને દોડીને વૃદ્ધ પાસે પહોંચી ગયો. બાબા, ડરશો નહીં, હું તમને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ, આરવે કાપતા અવાજે કહ્યું. તેણે વૃદ્ધનો હાથ પકડ્યો અને તેમને ખભે ટેકો આપીને નજીકની ગુફા તરફ લઈ ગયો. આંધીના ઝપાટાથી તેનું શરીર ડગમગતું હતું, પરંતુ તેનું હૃદય શિવના વિશ્વાસથી દ્રઢ હતું. વૃદ્ધને સુરક્ષિત ગુફામાં બેસાડીને આરવ પોતાની કાવડ લેવા દોડ્યો, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યાં વૃદ્ધ ગાયબ હતા. અચાનક એક તેજસ્વી પ્રકાશ જંગલમાં ફેલાઈ ગયો. આંધી શાંત થઈ ગઈ, ઝાડની ડાળીઓ થંભી ગઈ અને આખું જંગલ એક દિવ્ય શાંતિમાં ડૂબી ગયું. તે પ્રકાશની મધ્યમાંથી એક અઘોરી બાબા પ્રગટ થયા. જટાજૂટધારી, ત્રિનેત્રધારી, શરીર પર ભસ્મ રમાડેલી, ગળામાં રુદ્રાક્ષની માળા. એવું લાગ્યું જાણે સ્વયં ભગવાન શંકર બીજા રૂપે પોતાના ભક્ત સામે ઊભા હોય. બાબાએ ગંભીર સ્વરે કહ્યું, વત્સ, તું આ કઠિન માર્ગ પર એકલો કેમ નીકળ્યો? તારે ઘરે જ રહેવું જોઈએ. તેમનો અવાજ જંગલમાં ગૂંજી ઉઠ્યો અને આરવે હાથ જોડીને જવાબ આપ્યો, બાબા, આ મારી બહેનની શ્રદ્ધા છે, મારી ભક્તિ છે. મને કંઈ નથી જોતું, બસ આ જળને હરિદ્વાર સુધી જ લઈ જવા દો. આરવની આંખોમાં નમી હતી, પરંતુ તેના શબ્દોમાં દ્રઢતા હતી. બાબાએ મંદ મંદ સ્મિત કર્યું, જેમાં વાત્સલ્ય અને રહસ્ય ભળેલું હતું. તેમણે ગુંજતા સ્વરે કહ્યું, શ્રાવણ માસમાં જે ભક્ત નિસ્વાર્થ ભાવે શિવનો જળાભિષેક કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જા પુત્ર, તારો માર્ગ હવે સરળ થશે. આ કહીને બાબાએ આશીર્વાદની મુદ્રામાં હાથ ઉઠાવ્યો અને એક જ પળમાં અદૃશ્ય થઈ ગયા, જાણે ક્યારે હતા જ નહીં. આરવને લાગ્યું કે સ્વયં શિવે દર્શન આપીને તેનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને સાચે જ આરવનો આગળનો રસ્તો સ્વર્ગ જેવો બની ગયો. ના કોઈ કાંટો, ના કોઈ ભય. ઘટાદાર જંગલ શાંત થઈ ગયું અને રસ્તો આપોઆપ ખુલતો ગયો. આ બાજુ શિવપુરમાં સાવિત્રી આખી રાત જાગતી રહી. તેણે ગામના મંદિરમાં દીપ પ્રગટાવ્યા, શિવલિંગ સામે બેસીને શિવ સ્તુતિ કરી, આંખો મીચી, હાથ જોડી અને મનમાં એક જ સંકલ્પ, હે કૈલાસવાસી, હે મહાદેવ, મારા ભાઈ પર તમારી કૃપા બની રહે. આ ગરીબ દુખિયારી બહેન પર કૃપા કરો. સાવિત્રીની આંખોમાંથી અશ્રુધારા થમતી નહોતી. તેનો અવાજ મંદિરની દિવાલો સાથે ટકરાતો હતો અને તેની ભક્તિ આખા વાતાવરણમાં ગૂંજી રહી હતી. ગામની સ્ત્રીઓ આ દ્રશ્ય જોઈને એકબીજાને કહેતી, આ બાળકી સાધારણ નથી, આ તો સાક્ષાત માતા પાર્વતીનો અંશ લાગે છે. સવાર થઈ. આરવ પોતાની કાવડ લઈને હરિદ્વાર પહોંચી ગયો. તડકો અને થાક હોવા છતાં તેના ચહેરા પર માત્ર સંતોષ હતો, જાણે તે કોઈ દેવી કાર્ય પૂર્ણ કરવા આવ્યો હોય.
તેણે ગંગાજળ ભર્યું અને તે જ શ્રદ્ધાથી મંદિર તરફ પ્રસ્થાન કર્યું. તે દિવસે સોમવતી અમાવસ્યા હતી, એક એવી તિથિ જે શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. જેવો આરવ મંદિરમાં પહોંચ્યો, ત્યાંની ઘંટડીઓનો નાદ આકાશમાં ગુંજી ઉઠ્યો. જય ભોલેનાથ, હર હર મહાદેવ. આરવે કાંપતા હાથે કાવડ ઉપાડી અને પૂરા તન મન અને પ્રાણથી શિવલિંગ પર ગંગા જળ ચડાવ્યું. અને તે જ પળે તેના હૃદયમાંથી એક તેજસ્વી ઉદ્ગાર નીકળ્યો, ઓમ નમઃ શિવાય. આ પુકારથી મંદિરનું વાતાવરણ થરથરી ઉઠ્યું. ત્યાં હાજર પંડિતજી મુસ્કુરાયા અને બોલ્યા, આ બાળક શિવનો અંશ છે. જુઓ, તેની કાવડમાંથી ના એક ફૂલ ખર્યું, ના જળ છલકાયું. આ તો સાક્ષાત પૂજા છે. પંડિતજીના શબ્દો દરેક ભક્તના હૃદયને સ્પર્શી ગયા. આ બાજુ શિવપુર ગામમાં સાવિત્રીએ પણ તે જ ક્ષણે પોતાના નાનકડા મંદિરમાં જળાભિષેક કર્યો. એક તરફ ભાઈ હરિદ્વારમાં શિવલિંગ પર જળ ચડાવી રહ્યો હતો, તો બીજી તરફ બહેન પોતાના ગામમાં ભોલેનાથના ચરણોમાં સમર્પિત હતી. શિવપુરની હવા તે દિવસે કંઈક અલગ જ હતી. દરેક દિશામાં એક અદૃશ્ય કૃપા વરસી રહી હતી, જાણે સ્વયં ભગવાન શિવ કૈલાસથી ઉતરીને આ બે ભાઈ બહેનની ભક્તિને નિહાળી રહ્યા હોય. પરંતુ મિત્રો, જ્યારે કોઈ ભક્ત ઈશ્વર પ્રત્યે આટલો ગહન પ્રેમ રાખે છે, ત્યારે ઈશ્વર તેની પરીક્ષા પણ લે છે. અને હવે એ જ પરીક્ષાનો સમય આવવાનો હતો. આરવ પોતાની યાત્રા પૂર્ણ કરીને ગામ તરફ પાછો ફરી રહ્યો હતો. તે શિવપુરથી નજીકના એક ઘટાદાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક 3 ડાકુઓએ તેને ઘેરી લીધો. તેમના હાથમાં લાકડીઓ અને છરીઓ હતી. આંખોમાં ક્રૂરતા અને ઈરાદો સ્પષ્ટ હતો. ચોરી, લૂંટ અને હિંસા. એક ડાકુ ગરજતા અવાજે બોલ્યો, અરે છોકરા, આ ગાંઠિયું ઉતાર, કાવડ મૂકી દે અને ચૂપચાપ ભાગી જા, નહીં તો સારું નહીં થાય. તેનો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. બીજા 2 ડાકુઓ પણ લાકડીઓ ફેરવતા આરવ તરફ આગળ વધ્યા. આરવ એક પળ માટે થથરી ગયો. તેના શ્વાસ તેજ થયા. હાથમાં પકડેલી કાવડ હલી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેણે આંખો મીચી અને મનમાં બહેનની ચિંતાભરી આંખો યાદ કરી. ભાઈ, ન જા, મારું મન ગભરાય છે. અને પછી તેને શિવનો આશીર્વાદ અને તે અઘોરી બાબાનો પ્રકાશ યાદ આવ્યો. આરવે હિંમત એકઠી કરી ડાકુઓની આંખોમાં જોઈને દ્રઢ સ્વરે કહ્યું, આ કાવડ મેં મારી બહેનના હાથે લીધી છે અને આ જળ શિવના નામનું છે. હું જીવ આપી દઈશ, પરંતુ આ કોઈને નહીં આપું. તેનો અવાજ કાંપતો હતો, પરંતુ શબ્દોમાં એ વિશ્વાસની જ્યોત હતી જે શિવ ભક્તના હૃદયમાં ઝળકે છે. ડાકુઓએ આ સાંભળીને ખળખળાટ હસી પડ્યા. એક બોલ્યો, જો આ બાળકને જીવની કિંમત નથી જાણતો. શિવનું જળ, બહેનની કાવડ, આ બધી વાતો અમને ના કર. પરંતુ આરવ શાંત ઊભો રહ્યો, કાવડ થામીને, જાણે કોઈ અદૃશ્ય શક્તિની રાહ જોતો હોય. અને તે જ ક્ષણે 3 ડાકુએ તેના પર એક સાથે હુમલો કર્યો. એકે લાકડી ઉગામી અને પૂરા જોરથી આરવના હાથ પર મારી. આરવનો હાથ લોહી લુહાણ થઈ ગયો. લોહી ટપકવા લાગ્યું. તે ડગમગ્યો, પરંતુ કાવડને કસીને થામીને ઊભો રહ્યો. અને તે જ ક્ષણે એક દિવ્ય ચમત્કાર બન્યો. આકાશમાંથી એક ગંભીર આકાશવાણી ગૂંજી ઉઠી, અરે મૂર્ખાઓ, આ મારો ભક્ત છે, જે પોતાની બહેનની શ્રદ્ધા અને મારી ભક્તિ માટે જીવન આપવા તૈયાર છે. તેને છોડી દો, નહીં તો તમારું મૃત્યુ અહીં જ નિશ્ચિત છે. આકાશવાણીની સાથે જ ડાકુઓના હાથમાંથી લાકડીઓ,
છરીઓ અને હથિયારો અદૃશ્ય થઈ ગયા, જાણે કોઈ દેવી શક્તિએ તેમને ગળી લીધા હોય. ડાકુઓના શરીર કાંપવા લાગ્યા, તેમની આંખોમાં ભય ઝળક્યો. તેઓ જમીન પર ઢળી પડ્યા અને રડતા રડતા બોલ્યા, હે પ્રભુ, અમને માફ કરો, અમે ભૂલ કરી, અમને ક્ષમા આપો. આકાશવાણી ફરી ગુંજી, જાઓ, આ બાળકના ચરણોમાં માફી માંગો. ડાકુઓએ કાંપતા હાથે આરવના પગ પકડ્યા અને રડતા રડતા કહ્યું, અમને માફ કર. હવે અમે ક્યારેય કોઈ યાત્રીને તકલીફ નહીં આપીએ. શ્રાવણ માસમાં અમે સેવા કરીશું અને ભોલેનાથની ભક્તિ કરીશું. આરવે પોતાના ઘાવોની પરવાહ કર્યા વિના કાવડ ખભે રાખી અને ગંગાજળ સાથે ઘર તરફ ચાલવા લાગ્યો. તેનું શરીર થાકેલું હતું, પરંતુ આત્મા તેજોમય હતી. શિવપુરમાં સાવિત્રી આખો દિવસ બેચેની હતી. તે મંદિરની બહાર બેસીને શિવલિંગને નિહાળતી હતી. આંખોમાં આંસુઓ સાથે બોલતી હતી, હે ભોલેનાથ, તમે મારી માતાને બચાવી, મને જીવનનો આધાર આપ્યો. હવે મારા ભાઈને કંઈ ના થવા દેજો. આજે તેનું વ્રત છે, તેની રક્ષા કરો. સાવિત્રીનો અવાજ તૂટતો હતો, પરંતુ તેનો વિશ્વાસ અડગ હતો. ગામના લોકો પણ ધીમે ધીમે તેની પ્રાર્થનામાં જોડાયા. મંદિરમાં ઘંટડીઓ ગૂંજવા લાગી, દીવાની જ્યોત સ્થિર થઈ અને વાતાવરણ શિવમય બની ગયું. ગામની વૃદ્ધ સ્ત્રીઓ સાવિત્રીને જોઈને કહેતી, આ બાળકીમાં દેવીનો તેજ છે. તેની આંખોમાં ફક્ત આંસુ નથી, તપસ્યાની જ્યોત છે. આરવ લોહી લુહાણ હાથે અને થાકેલા શરીરે પોતાની કાવડ ખભે રાખીને શિવપુર તરફ પાછો ફરી રહ્યો હતો. તેના શરીર પર ડાકુઓના હુમલાના ઘા હતા, પરંતુ તેનું મન શાંત હતું. આકાશવાણીના શબ્દો અને અઘોરી બાબાના દર્શન તેના હૃદયમાં ગૂંજી રહ્યા હતા. હે ભોલેનાથ, તમે મારી રક્ષા કરી. મારી બહેનની શ્રદ્ધા અને તમારી કૃપાએ મને આજે બચાવ્યો. આરવ મનમાં વિચારતો હતો. તે સમયે રસ્તામાં ગામના લોકો તેને જોતા જ ચોંકી ઉઠ્યા. આરવ, તું ઠીક છે? આ લોહી, આ ઘા, શું થયું? ગામના એક વૃદ્ધે ચિંતાથી પૂછ્યું. આરવે માત્ર થોડા હાસ્ય સાથે કહ્યું, બાબા, શિવની કૃપા છે, હું ઠીક છું. મારી કાવડ શિવલિંગ સુધી પહોંચી, બસ એટલું જ મહત્ત્વનું છે. તેના શબ્દોમાં એવી દ્રઢતા હતી કે ગામના લોકો આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા. શિવપુરની સીમાએ પહોંચતા જ આરવની નજર ગામના મંદિર તરફ ગઈ. ત્યાં મંદિરના દ્વાર પર સાવિત્રી ઊભી હતી, હાથમાં દીવો, આંખોમાં આંસુ અને હૃદયમાં શિવનું નામ. જેવું જ આરવે તેને જોયું, તેની આંખો ભીની થઈ ગઈ. તે દોડીને બહેન પાસે પહોંચ્યો અને તેના ચરણોમાં માથું નમાવી દીધું. દીદી, તારી શ્રદ્ધાએ મને બચાવ્યો. શિવજીએ મને દર્શન આપ્યા, તેમણે મારી રક્ષા કરી. આરવ રડતા રડતા બોલ્યો. સાવિત્રીએ તેના ભાઈના ઘાવો જોયા અને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે આરવને ગળે લગાવ્યો અને કહ્યું, ભાઈ, તું શિવનો ભક્ત છે, તે તને ક્યારે એકલા નહીં છોડે. આ ઘા તો તારા ભક્તિની નિશાની છે. સાવિત્રીના શબ્દોમાં એટલો પ્રેમ અને વિશ્વાસ હતો કે આજુબાજુના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. ગામના મંદિરમાં એક મોટો સમાગમ થયો. આરવે પોતાની યાત્રાની આખી વાત ગામના લોકોને કહી. જ્યારે તેણે અઘોરી બાબાના દર્શન અને આકાશવાણીની વાત કરી, ત્યારે ગામના પૂજારીજીએ હાથ જોડીને કહ્યું, આરવ, તું ધન્ય છે. શિવજીએ સ્વયં તને દર્શન આપ્યા. આ ગામમાં આજે શિવની લીલા થઈ છે. ગામના લોકોએ આરવના ઘાની સારવાર કરી અને સાવિત્રીએ
પોતે શિવલિંગ પર બીલીપત્ર અને ગંગાજળ ચડાવીને આરવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તે રાતે શિવપુરમાં એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ. મંદિરની ઘંટડીઓ ગૂંજતી હતી અને ગામના લોકો હર હર મહાદેવના જયકારા કરતા હતા. પરંતુ ભગવાન શિવે હજુ એક અંતિમ પરીક્ષા તૈયાર રાખી હતી. આ પરીક્ષા હતી તેમના પિતા પંડિત શિવકુમારની, જેમનું હૃદય સામાજિક પ્રતિષ્ઠા, ધન અને રૂઢિઓના બંધનોમાં જકડાયેલું હતું. શિવની લીલાઓ અને ચમત્કારોને તેઓ હજુ સ્વીકારી શક્યા નહોતા. જે દિવસે આરવ શરીર પર ઘાવો સાથે કાવડ યાત્રાથી પાછો ફર્યો, તે દિવસે સાવિત્રી અને ગામના લોકો તેની સાથે હતા. આરવના ચહેરા પર શિવભક્તિનો તેજ ઝળકતો હતો અને ગામના લોકોની આંખોમાં ભક્તિની ચમક હતી. કોઈના હોઠ પર હર હર મહાદેવનો જયનાદ હતો, તો કોઈના હૃદયમાં આરવની નિષ્ઠા પ્રત્યે આદર. પરંતુ જ્યારે આરવ અને સાવિત્રી પોતાના આંગણે પહોંચ્યા, ત્યાં પંડિત શિવકુમાર ઊભા હતા. તેમના કપાળ પર ગહેરી શિકન, આંખોમાં કઠોરતા અને સ્વરમાં તીખો પ્રશ્ન. આરવ, તું ક્યાં હતો? આ હાલત કેવી થઈ? અને કાવડ યાત્રાની પરવાનગી તે કોની પાસેથી લીધી? પંડિતજીનો અવાજ આંગણામાં ગુંજી ઉઠ્યો. આરવે નમ્રતાથી કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પરંતુ તે પહેલાં પંડિતજી વધુ ગુસ્સે થઈને બોલી ઉઠ્યા. હવે તું મોટો થઈ ગયો છે ને? તારા બાપને પૂછ્યા વિના ઘર છોડીને ચાલ્યો ગયો. આ બધું દેખાડો છે, નાટક છે. ભગવાન કોઈના ખભે નથી આવતા. આ શબ્દો સાંભળીને આંગણામાં સન્નાટો છવાઈ ગયો. પંડિત શિવકુમાર, જેમણે ક્યારેક શિવની આરાધનાથી પોતાના દિવસની શરૂઆત કરી હતી, તેઓ હવે મોહ અને પ્રતિષ્ઠાના બંધનોમાં એટલા બંધાઈ ગયા હતા કે ભક્તિ તેમના માટે માત્ર એક કર્મકાંડ બની ગઈ હતી. આરવની નિષ્ઠા, તેની શ્રદ્ધા અને ઘાથી ભરેલી કાવડ, એ બધું તેમને આડંબર લાગ્યું. તેઓ શ્રદ્ધાને હવે નિયમોના ચશ્મામાંથી જોવા લાગ્યા હતા. તે સમયે સાવિત્રી આગળ આવી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં અપૂર્વ હિંમત હતી. તેણે પિતા સામે જોઈને દ્રઢતાથી કહ્યું, પિતાજી, કૃપા કરીને ગેરસમજ ના કરો. ભાઈએ કોઈ અપમાન નથી કર્યું. તે તો શિવજીની સેવામાં ગયો હતો, તેમની આજ્ઞાથી. સાવિત્રીની આંખોમાં આંસુ છલક્યા, પરંતુ તેનો સ્વર હજુ પણ નમ્ર હતો. તે પોતાના ભાઈ માટે નહીં, પરંતુ શિવની ભક્તિના સન્માન માટે બોલી રહી હતી. પરંતુ પંડિત શિવકુમારનું હૃદય તે સમયે ભાવનાઓ સ્વીકારવાની સ્થિતિમાં નહોતું. તેઓ પોતાની કઠોરતામાં જ સત્ય શોધી રહ્યા હતા. તેમણે ગુસ્સાથી કહ્યું, બેટી, તું પણ હવે મારી સામે ભગવાનનું નામ લઈને વાતો કરે છે? શું તને લાગે છે કે હું ધર્મ શું છે તે નથી જાણતો? પંડિતજીનો અવાજ કઠોર હતો, પરંતુ તેમના આગલા શબ્દો તેનાથી પણ વધુ કઠોર હતા, જેણે બંને બાળકોનું હૃદય અંદરથી તોડી નાખ્યું. જો તમને બંનેને બધું સમજાઈ ગયું છે, તો આ ઘર હવે તમારા માટે નથી. જાઓ, જ્યાં તમને શિવ મળે ત્યાં જઈને રહો. આ શબ્દો શિવપુરના ઇતિહાસમાં સન્નાટાની જેમ નોંધાઈ ગયા. આંગણામાં ઊભેલા ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈને વિશ્વાસ ન આવ્યો કે એક પિતા, જે પોતે શિવનો ઉપાસક હતો, તે પોતાના બાળકોની ભક્તિને આટલી ક્રૂરતાથી નકારી દેશે. પરંતુ તે જ ક્ષણે સાવિત્રીની આંખોમાંથી એક પણ આંસુ ન હતું. તેણે શાંતિથી માથું નમાવી, હાથ જોડ્યા અને નમ્ર સ્વરે કહ્યું, ઠીક છે પિતાજી, અમે તમારી આજ્ઞાથી જઈએ છીએ, પરંતુ અમે કોઈ દ્વેષથી નહીં, શિવની ભક્તિના માર્ગે જઈએ છીએ. સાવિત્રીનો અવાજ શાંત હતો, પરંતુ તેના દરેક શબ્દમાં તપસ્યાની અગ્નિ ઝળકતી હતી. તેણે આરવનો હાથ પકડ્યો અને શિવલિંગ તરફ અંતિમ નજર નાખી.
જાણે તેની પાસેથી શક્તિ લઈને આગળ વધવા તૈયાર થઈ. ગામના કેટલાક વૃદ્ધો જેઓ આ બધું જોઈ રહ્યા હતા આગળ આવ્યા અને બોલ્યા, પંડિતજી, આ અન્યાય છે. શ્રાવણ સોમવારનું વ્રત રાખનારા આ બાળકો સાથે તમે આવું વર્તન કેવી રીતે કરી શકો? તેમની ભક્તિએ તો આખા ગામને આશ્ચર્યમાં મૂકી દીધું છે. શું તમે નથી સાંભળ્યું? જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે શ્રદ્ધાનો દીવો પ્રગટે છે ત્યારે આખું બ્રહ્માંડ તેની રોશનીથી ભરાઈ જાય છે. વૃદ્ધનો અવાજ ભીનો થઈ ગયો, પરંતુ પંડિત શિવકુમારનું હૃદય હજુ પણ કઠોર રહ્યું. તેઓ ભાવનાઓથી દૂર પરંપરાની સાંકડી દિવાલોમાં કેદ હતા. અને તે રાતે આરવ અને સાવિત્રીએ પોતાનું ઘર છોડી દીધું. ના તો કોઈ ગુસ્સો, ના તો કોઈ આંસુ, માત્ર એક નાની પોટલીમાં થોડો પ્રસાદ, એક ચાદર અને ગળામાં રુદ્રાક્ષની માળા. તેમણે છેલ્લે એકવાર આંગણા તરફ નજર નાખી, માથું નમાવ્યું અને ચૂપચાપ ચાલવા લાગ્યા. તેઓ શિવપુરની બહાર નાની ટેકરી પર આવેલા શિવ મંદિર તરફ ગયા. જ્યારે મંદિરના પૂજારીજીએ તેમને આવતા જોયા, તેમણે તરત દરવાજા ખોલી દીધા અને પ્રેમથી કહ્યું, બેટા, આ શિવજીનું મંદિર છે. જે ભક્તે સાચા મનથી સેવા કરી તેનું જીવન બદલાઈ ગયું. તમે અહીં રહો, સેવા કરો, પાઠ કરો. ભોલેનાથ તમને ક્યારેય નિરાશ નહીં કરે. પૂજારીજીનો અવાજ એવો હતો જાણે શિવ સ્વયં બોલી રહ્યા હોય. તેમના શબ્દોની કરુણતાએ આરવ અને સાવિત્રીના મનને શાંતિ આપી. હવે તેમને બીજે ક્યાંય જવાની જરૂર નહોતી. તેમને શિવના ચરણોમાં આશ્રય મળી ગયો હતો. ત્યાં તેમણે મંદિરની નજીક એક નાનકડી ઝૂંપડી બાંધી. ઝૂંપડી સાદી હતી, માટીની દિવાલો, ફૂસનું છાપરું. આ ઝૂંપડીમાં તેમનું જીવન સંઘર્ષથી ભરેલું હતું, પરંતુ શિવની ભક્તિ તેમની હિંમત હતી. સાવિત્રી અને આરવ દરરોજ વહેલી સવારે ઉઠતા. સાવિત્રી રોજ વ્રત રાખતી, શિવલિંગ પર નદીનું શુદ્ધ જળ ચડાવતી, બિલીપત્ર અર્પણ કરતી અને દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતી. તેની પ્રાર્થના હંમેશા એક જ હતી, હે શિવશંભુ, મારા પિતાજીને સદબુદ્ધિ આપો, તેમને ભક્તિનો સાચો માર્ગ બતાવો. આરવ મંદિરની સફાઈ કરતો, ફૂલોની માળા બનાવતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચતો. બંને ભાઈ બહેન પ્રસાદમાં મળેલું અન્ન અને ફળ ખાઈને જીવન ગુજારતા. શ્રાવણ માસના સોમવારે તેમની ભક્તિ વધુ ગહન બનતી. સાવિત્રીની આંખો શિવલિંગ પર ટકેલી હતી અને તેનું હૃદય શિવમાં લીન. આરવ પણ દરેક શ્રદ્ધાળુમાં શિવનું સ્વરૂપ જોતો અને તેની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરતો. ઝૂંપડીમાં ઠંડો પવન ફૂંકાતો, પરંતુ તેમના હૃદયમાં શિવની ભક્તિની ગરમી હતી. ગામના લોકો જ્યારે મંદિરે આવતા ત્યારે ચૂપચાપ આ ભાઈ બહેનની ભક્તિને નિહાળતા. તેમની નિસ્વાર્થ સાધના દરેકના હૃદયને સ્પર્શી જતી. કેટલાક લોકો કહેતા, આ બે બાળકો સામાન્ય નથી, આમની સેવામાં કોઈ ચમત્કાર થવાનો જ છે. ગામના વૃદ્ધોની આ આગાહી હવામાં નહોતી. શ્રાવણનો અંતિમ સોમવાર નજીક આવી રહ્યો હતો, જે દિવસે ભોલેનાથ પોતાના ભક્તોની પ્રાર્થનાઓ સ્વયં સાંભળે છે. પરંતુ તેના થોડા દિવસ પહેલાં શિવપુરમાં એક મોટું સંકટ આવ્યું. પંડિત શિવકુમારને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો. તેમનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેઓ નબળા પડવા લાગ્યા. ગામના લોકોએ તેમને વૈદ પાસે લઈ ગયા, પરંતુ દવાઓથી કોઈ ફરક ન પડ્યો. તેમનો દુખાવો વધતો ગયો અને તેમની તબિયત વધુ બગડવા લાગી. તે રાતે જ્યારે ગામ સૂનું હતું, અચાનક પંડિતજીને સ્વપ્નમાં શિવના દર્શન થયા. ત્રિશૂળધારી, જટાજૂટધારી કૈલાશપતિ શિવનું દિવ્ય સ્વરૂપ તેમની સામે પ્રગટ થયું. શિવે ગંભીર સ્વરે કહ્યું, હે શિવકુમાર, તે મારા પરમ ભક્તો આરવ અને સાવિત્રીને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમની ભક્તિની શક્તિ
તને બચાવી શકે છે. તેમની પાસે જઈને માફી માંગ, તો જ તું સાજો થઈશ. આ શબ્દો જાણે પંડિતજીના હૃદયને ચીરી ગયા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ ગયા. બીજે દિવસે શ્રાવણનો અંતિમ સોમવાર હતો. પંડિત શિવકુમાર ધ્રુજતા હાથે લાકડી લઈને શિવપુરની બહાર ટેકરી પર આવેલા શિવ મંદિર તરફ ચાલવા લાગ્યા. તેમનું શરીર નબળું હતું, છાતીમાં દુખાવો હજુ યથાવત હતો, પરંતુ હૃદયમાં પશ્ચાતાપની ગહન લાગણી હતી. ગામના લોકોએ તેમને જોયા અને ચિંતાથી પૂછ્યું, પંડિતજી, તમને શું થયું? પરંતુ તેઓ કોઈની સાથે બોલ્યા નહીં, બસ ચૂપચાપ ચાલતા રહ્યા. જ્યારે તેઓ મંદિરની સીડીઓ પર પહોંચ્યા, ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પ્રાણો થંભી ગયા. સાવિત્રી શિવલિંગ પર જળ ચડાવી રહી હતી. આંખો બંધ હતી અને તે બોલી રહી હતી, હે શિવશંભુ, પિતાજી સ્વસ્થ રહે, તેમને જ્ઞાન આપો. બીજી બાજુ આરવ મંદિરના ખૂણામાં બેસીને આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયના જાપમાં લીન હતો. પંડિતજી ધ્રુજતા અવાજે બોલ્યા, બેટી સાવિત્રી. સાવિત્રીએ પોતાનો અવાજ સાંભળ્યો અને તેની આંખો ખુલી ગઈ. તે દોડીને પિતાને ટેકો આપવા ગઈ અને બોલી, પિતાજી, તમને શું થયું? પંડિતજી રડી પડ્યા. બેટી, તું હજુ મને પિતાજી કહે છે? મેં તને ઘરમાંથી કાઢી, અપમાન કર્યું અને તું હજુ મારી ચિંતા કરે છે? સાવિત્રીએ માથું નમાવીને કહ્યું, પિતાજી, તમે અમારા માટે શિવથી પણ ઉપર છો. અમે તો બસ તમારું સુખ ઈચ્છીએ છીએ. સાવિત્રીના અવાજમાં ના કોઈ ફરિયાદ હતી, ના કોઈ અપેક્ષા, ફક્ત નિષ્કલંક પ્રેમ અને સમર્પણ. આરવ પણ ઊભો થયો. તેના ચહેરા પર ના કોઈ રોષ હતો, ના કોઈ કટુતા, ફક્ત ગહન શાંતિ હતી. જાણે વર્ષોની તપસ્યા આજે ફળીભૂત થઈ હોય. પંડિતજીએ ધ્રુજતા હાથે બંને બાળકોના માથે હાથ મૂક્યો અને રડતા રડતા કહ્યું, મારા બાળકો, મેં તમારી ભક્તિનું અપમાન કર્યું. મેં મારા અહંકારમાં શિવની લીલાને ના સમજી. મને માફ કરો. તે જ ક્ષણે મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. શિવલિંગમાંથી એક તેજસ્વી પુંજ નીકળ્યો અને સ્વયં ભગવાન શિવ ત્રિશૂળધારી, જટાજૂટધારી, કૈલાશપતિ પોતાની સંપૂર્ણ આભા સાથે પ્રગટ થયા. તેમની આંખોમાં કરુણા, ચહેરા પર શાંતિ અને અવાજમાં ગંભીરતા હતી. સાવિત્રી, આરવ, તમારી ભક્તિએ કૈલાશને હલાવી દીધું. તમે અપમાન, તિરસ્કાર અને પીડાને પણ પ્રેમથી સહન કરી. શિવકુમાર, તારા બાળકોએ તને સાચી ભક્તિનો અર્થ શીખવ્યો. આ મંદિર હવે સિદ્ધ થયું છે. જે ભક્ત અહીં સાચા મનથી શ્રાવણ સોમવારે જળ ચડાવશે, તેની દરેક મનોકામના પૂર્ણ થશે. આ કહીને શિવજી અદૃશ્ય થયા અને મંદિરમાં એક દિવ્ય સુગંધ ફેલાઈ. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને ઘંટડીઓનો નાદ હર હર મહાદેવના જયકારામાં ફેરવાઈ ગયો. પંડિત શિવકુમારની તબિયત તરત જ સુધરી ગઈ. તેમણે બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, મેં ભૂલ કરી. તમે મને સાચી ભક્તિનો માર્ગ બતાવ્યો. પરંતુ મિત્રો, આ દિવ્ય કથા અહીં પૂરી થતી નથી. સાવિત્રીના હૃદયમાં એક નવો સંકલ્પ જન્મ્યો. તે રાતે જ્યારે આરવ આરામ કરી રહ્યો હતો, સાવિત્રી મંદિરમાં એકલી બેસી ગઈ. તેણે શિવલિંગ સામે દીપ પ્રગટાવ્યો અને હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, તમે મારી માતાને બચાવી, મારા ભાઈની રક્ષા કરી. હવે હું તમારી સેવામાં આખું જીવન સમર્પિત કરવા માગું છું. મારા ગામના લોકો જેઓ શિવની ભક્તિ કરે છે, તેમના માટે હું કંઈક કરવા માગું છું. હે ભોલેનાથ, મને માર્ગ બતાવો.
સાવિત્રીની આંખોમાં આંસુ હતા, પરંતુ તેનો સંકલ્પ અડગ હતો. તે જ ક્ષણે મંદિરમાં એક હળવો પવન ફૂંકાયો અને દીવાની જ્યોત ઊંચી થઈ ગઈ. એવું લાગ્યું જાણે શિવજીએ તેની પ્રાર્થના સાંભળી લીધી હોય. બીજે દિવસે સવારે સાવિત્રીએ ગામના પંડિતજી અને વડીલોને ભેગા કર્યા. તેણે શાંત સ્વરે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ ગામનું શિવ મંદિર ઘણું જૂનું થઈ ગયું છે. ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે, પરંતુ તેમને રહેવાની અને ભક્તિ કરવાની સગવડ નથી. હું ઈચ્છું છું કે આપણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ અને એક ધર્મશાળા બનાવીએ, જેથી દરેક શિવભક્ત આરામથી અહીં રહી શકે, શિવપુરાણની કથા સાંભળી શકે અને શ્રાવણના વ્રતો રાખી શકે. ગામના લોકો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એક નાની બાળકીના મનમાં આટલો મોટો સંકલ્પ! પંડિતજીએ તેના માથે હાથ મૂકીને કહ્યું, સાવિત્રી, તું સાક્ષાત શિવ શક્તિનો અંશ છે. આ સંકલ્પ શિવની ઈચ્છા છે. અમે બધા તારી સાથે છીએ. પરંતુ આ સંકલ્પ સરળ નહોતો. ગામ નાનું હતું અને ધર્મશાળા બનાવવા માટે ઘણા રૂપિયાની જરૂર હતી. ગામના લોકો પાસે શ્રદ્ધા તો હતી, પરંતુ સાધનોની કમી હતી. સાવિત્રીએ આખા ગામમાં ફરીને લોકોને સમજાવવાનું શરૂ કર્યું. તે દરેક ઘરે ગઈ, શિવની ભક્તિની વાતો કરી અને લોકોને પોતાના સંકલ્પમાં જોડાવા વિનંતી કરી. તેની નાની ઉંમર અને ગહન શ્રદ્ધા જોઈને લોકોનું હૃદય દ્રવી ઉઠ્યું. ગામના યુવાનોએ શ્રમદાન કરવાનું વચન આપ્યું. વૃદ્ધોએ પોતાની બચત આપવાનું શરૂ કર્યું અને બાળકો પણ નાની નાની રીતે મદદ કરવા લાગ્યા. આરવ, જે હવે સાજો થઈ ગયો હતો, પોતાની બહેનના સંકલ્પમાં જોડાયો. તેણે ગામના યુવાનોને એકઠા કરીને કહ્યું, જો મારી બહેન શિવજી માટે આટલો મોટો સંકલ્પ લઈ શકે છે, તો આપણે બધા મળીને તેને સાકાર કરીશું. એક દિવસ જ્યારે સાવિત્રી અને આરવ ગામના લોકો સાથે મંદિરની જમીનનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યાં એક અજાણ્યો સાધુ ગામમાં પ્રવેશ્યો. તેના શરીર પર ભસ્મ, હાથમાં ત્રિશૂળ અને આંખોમાં એવો તેજ છે કે જે જોનારનું મન મોહી લે. તે સીધો મંદિરે આવ્યો અને સાવિત્રીને જોતા જ બોલ્યો, બેટી, તારો સંકલ્પ શિવની ઈચ્છા છે, પરંતુ આ માર્ગ સરળ નથી. શિવની ભક્તિમાં અડગ રહેજે અને તારું દરેક સંકટ દૂર થશે. સાવિત્રીએ હાથ જોડીને કહ્યું, બાબા, હું શિવની દીકરી છું. મારો વિશ્વાસ નથી ડગવાનો. સાધુએ હળવું હાસ્ય કર્યું અને એક નાનકડી રુદ્રાક્ષની માળા સાવિત્રીના હાથમાં મૂકી અને કહ્યું, દીકરી, આ તારી સાથે રાખજે. જ્યારે તને લાગે કે માર્ગ બંધ થઈ ગયો છે, ત્યારે આ માળાનો જાપ કરજે. શિવજી તને માર્ગ બતાવશે. આમ કહીને સાધુ ચાલ્યો ગયો અને ગામના લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. આ તો સ્વયં શિવનો સંદેશ હતો, પંડિતજીએ કહ્યું. દિવસો વીતતા ગયા. સાવિત્રી અને આરવે ગામના લોકો સાથે મળીને મંદિરનું જીર્ણોદ્ધાર શરૂ કર્યું. પરંતુ એક દિવસ ગામમાં એક મોટી મુશ્કેલી આવી. નજીકના શહેરના એક ધનિક વેપારીએ જાણ્યું કે શિવપુરનું મંદિર જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે અને તેણે દાવો કર્યો કે મંદિરની જમીન તેના પૂર્વજોની છે. તેણે ગામના લોકોને ધમકી આપી કે જો જીર્ણોદ્ધાર ન રોકાયો તો તે કાયદાકીય કાર્યવાહી કરશે. ગામના લોકો નિરાશ થઈ ગયા. ઘણા લોકોએ કહ્યું, સાવિત્રી, આ ધનિકની સામે આપણે શું કરી શકીએ? તેની પાસે રૂપિયા અને શક્તિ બંને છે. પરંતુ સાવિત્રીએ હિંમત ન હારી. તેણે રુદ્રાક્ષની માળા હાથમાં લીધી, આંખો મીચી અને ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલી, હે શિવ શંભુ, હવે આ ગામની શ્રદ્ધાને બચાવો.
આ મંદિર તમારું ઘર છે, અમને માર્ગ બતાવો. અને શું થયું ભક્તો? તે જ રાતે ધનિક વેપારીને સ્વપ્નમાં શિવના દર્શન થયા. શિવે તેમને કહ્યું, જે જમીનને તું તારી ગણે છે તે મારા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તે જમીન મારી છે અને તેનો ઉપયોગ મારા ભક્તોની સેવા માટે થશે. જો તું આ સંકલ્પમાં અવરોધ ઊભો કરીશ તો તારું સર્વનાશ નિશ્ચિત છે. વેપારી ગભરાઈને સવારે ઉઠ્યો અને તેનું હૃદય પરિવર્તન પામ્યું. તે શિવપુર આવ્યો, સાવિત્રીના ચરણોમાં નમ્યો અને કહ્યું, બેટી, મેં ભૂલ કરી. આ જમીન હવે શિવના ભક્તોની છે. હું ધર્મશાળા બનાવવા માટે જેટલા રૂપિયા જોઈએ તેટલા આપીશ. ગામના લોકો આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા. આ તો શિવની લીલા છે. પંડિતજીએ ઉદ્ગાર કાઢ્યો. ધનિક વેપારીના હૃદય પરિવર્તનથી શિવપુરમાં નવો ઉત્સાહ જાગ્યો. સાવિત્રીના સંકલ્પે આખા ગામને એક દોરથી બાંધી દીધું. વેપારીએ ન માત્ર જમીનનો દાવો છોડ્યો, પરંતુ ધર્મશાળા બનાવવા માટે મોટી રકમનું દાન પણ આપ્યું. ગામના લોકો, યુવાનો અને બાળકો બધા જ સાવિત્રી અને આરવની આગેવાનીમાં કામે લાગી ગયા. શિવપુરનું શિવ મંદિર, જે વર્ષોથી જર્જરિત હતું, હવે નવા રંગે રંગાવા લાગ્યું. નવા પથ્થરો, ચળકતી દિવાલો અને શિવલિંગની આસપાસ ફૂલોની માળાઓથી મંદિર શોભવા લાગ્યું. ધર્મશાળાનું નિર્માણ પણ ઝડપથી શરૂ થયું, જેમાં ભક્તો માટે રહેવાની વ્યવસ્થા, શિવપુરાણની કથા માટે એક નાનો હોલ અને શ્રાવણ માસના વ્રતો માટે એક શાંત જગ્યા બનાવવામાં આવી. સાવિત્રી દરરોજ સવારે રુદ્રાક્ષની માળા હાથમાં લઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરતી અને પછી આખો દિવસ મંદિરના કામમાં લાગી રહેતી. આરવ પણ પોતાના ઘા રૂજાઈ ગયા પછી યુવાનોની ટોળી સાથે શ્રમદાન કરતો. ગામની સ્ત્રીઓ ભોજનની વ્યવસ્થા કરતી, બાળકો પાણીના ઘડા લઈ આવતા અને વૃદ્ધો શિવની કથાઓ કહીને બધાને પ્રેરણા આપતા. શિવપુરની હવા શિવમય બની ગઈ હતી. દરેક શ્વાસમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો હતો. એક દિવસ જ્યારે ધર્મશાળાનું નિર્માણ લગભગ પૂર્ણ થવા આવ્યું, ગામમાં એક અજાણી ઘટના બની. નજીકના નદીનું પાણી અચાનક ઘટવા લાગ્યું. ગામના લોકો માટે પાણી લાવવું મુશ્કેલ બન્યું અને મંદિરના કામમાં વિલંબ થવા લાગ્યો. ગામના લોકો ચિંતામાં ડૂબી ગયા. આ શું શુકન છે? શિવનું મંદિર બની રહ્યું છે અને આવું સંકટ! એક વૃદ્ધે ચિંતાથી કહ્યું. સાવિત્રીનું હૃદય પણ ભારે થઈ ગયું, પરંતુ તેણે હિંમત ન હારી. તે રાતે તે ફરી મંદિરમાં ગઈ, શિવલિંગની સામે દીપ પ્રગટાવ્યો અને રુદ્રાક્ષની માળા હાથમાં લઈને પ્રાર્થના કરવા લાગી. હે ભોલેનાથ, આ ગામની શ્રદ્ધા તમારી છે. આ સંકટ દૂર કરો. અમારો સંકલ્પ પૂર્ણ થવા દો. તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા, પરંતુ તેનો વિશ્વાસ અડગ હતો. અચાનક મંદિરમાં એક ઠંડો પવન ફૂંકાયો અને શિવલિંગ પર ચડાવેલા બિલીપત્ર હળવેકથી હલી ગયા. એવું લાગ્યું જાણે શિવજીએ તેની પ્રાર્થના સાંભળી લીધી હોય. બીજે દિવસે સવારે જ્યારે ગામના લોકો નદી પર ગયા, ત્યાં એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું. નદીનું પાણી ફરીથી વહેવા લાગ્યું હતું અને તેની ધારામાં એક નાનું શિવલિંગ ચમકી રહ્યું હતું. ગામના લોકોએ આને શિવનો ચમત્કાર ગણ્યો. પંડિતજીએ કહ્યું, આ શિવજીનો આશીર્વાદ છે. આ શિવલિંગને આપણે ધર્મશાળાના પ્રવેશ દ્વાર પર સ્થાપિત કરીશું. ગામના લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો અને કામ ફરીથી ઝડપથી શરૂ થયું. આખરે શિવપુરનું મંદિર અને ધર્મશાળા બંને પૂર્ણ થઈ ગયા. ગામના લોકોએ એક મહાન ઉત્સવનું આયોજન કર્યું. દૂર દૂરથી શિવ ભક્તો આવ્યા અને શિવપુરાણની કથા,
રુદ્રાભિષેક અને હવનનું આયોજન થયું. સાવિત્રી અને આરવે મળીને નદીમાંથી મળેલા શિવલિંગને ધર્મશાળાના પ્રવેશ દ્વાર પર સ્થાપિત કર્યું. જ્યારે પંડિતજીએ શિવલિંગ પર ગંગાજળ ચડાવ્યું ત્યારે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને એક ગંભીર નાદ ગુંજી ઉઠ્યો. ઓમ નમઃ શિવાય. ગામના લોકો આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. એવું લાગ્યું જાણે સ્વયં શિવ અને પાર્વતી કૈલાશથી ઉતરીને આ ઉત્સવમાં સામેલ થયા હોય. ઉત્સવની રાતે સાવિત્રી અને આરવ મંદિરમાં એકલા બેસ્યા હતા. સાવિત્રીએ રુદ્રાક્ષની માળા હાથમાં લઈને શિવલિંગ સામે નમન કર્યું અને કહ્યું, હે મહાદેવ, તમે અમારી શ્રદ્ધાને સ્વીકારી. આ ગામ હવે તમારું ઘર બની ગયું છે. અમે આખું જીવન તમારી સેવામાં સમર્પિત કરીશું. આરવે પણ હાથ જોડીને કહ્યું, દીદી, તારી ભક્તિએ મને શિવજીનો માર્ગ બતાવ્યો. હવે હું દર વર્ષે શ્રાવણ માસમાં કાવડ લઈને આવીશ અને આ ધર્મશાળામાં ભક્તોની સેવા કરીશ. બંને ભાઈ બહેનની આંખોમાં આંસુ હતા, પરંતુ હૃદયમાં અપાર સંતોષ હતો. શિવપુરની આ કથા દૂર દૂર સુધી ફેલાઈ. લોકો શિવપુરને શિવનું ગામ કહેવા લાગ્યા. દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો શિવપુર આવવા લાગ્યા, ધર્મશાળામાં રહેવા લાગ્યા અને શિવજીની ભક્તિમાં લીન થવા લાગ્યા. સાવિત્રી અને આરવે પોતાનું જીવન શિવજીની સેવામાં સમર્પિત કરી દીધું. ગામના લોકો કહેતા, સાવિત્રી સાક્ષાત પાર્વતીજીનો અવતાર છે અને આરવ શિવજીનો અંશ. એક રાતે જ્યારે શ્રાવણ માસની પૂર્ણિમા હતી, સાવિત્રી અને આરવ મંદિરમાં શિવ પૂજા કરી રહ્યા હતા. અચાનક એક તેજસ્વી પ્રકાશ મંદિરમાં ફેલાયો. તે પ્રકાશમાંથી શિવ અને પાર્વતીનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. શિવે ગંભીર સ્વરે કહ્યું, સાવિત્રી, આરવ, તમારી ભક્તિએ મારું હૃદય જીતી લીધું. આ શિવપુર હવે મારું ધામ છે. જે ભક્ત અહીં આવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. પાર્વતીજીએ મમતા ભર્યા સ્વરે કહ્યું, સાવિત્રી, તું મારો અંશ છે. તારો સંકલ્પ આ ગામને અમર કરી ગયો. આ કહીને શિવજી અને પાર્વતીજી અદૃશ્ય થઈ ગયા અને મંદિરમાં એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ. સાવિત્રી અને આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે શિવલિંગ સામે નમન કર્યું અને કહ્યું, હે મહાદેવ, હે માતા પાર્વતી, અમારું જીવન તમારું છે. તે રાતે શિવપુરનું આકાશ તારાઓથી ઝળકી ઉઠ્યું અને ગામની હવામાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો. આ રીતે શિવપુરનું નામ દરેક શિવ ભક્તના હૃદયમાં અંકિત થઈ ગયું. સાવિત્રી અને આરવની ભક્તિની કથા આજે પણ શિવપુરમાં ગુંજે છે અને દરેક શ્રાવણ માસમાં જ્યારે શિવ ભક્તો કાવડ લઈને આવે છે ત્યારે આ કથા ફરીથી જીવંત થાય છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય મા પાર્વતી અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.